લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। મહીસાગર આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય સેનાને લાખ લાખ વંદન અંતર્ગત ત્રિરંગા યાત્રા। ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેનાએ અદમ્ય સાહસ, પરાક્રમ અને શૌર્ય સાથે આતંકવાદી હુમલાખોરોને જડબાતોડ જવાબ આપ્યો છે। ત્યારે આમ આદમી પાર્ટી મહીસાગર જિલ્લા દ્વારા ભારતીય સેનાને લખ લખ વંદન કરવામાં આવ્યા છે અને વીર સૈનિકોને બિરદાવવામાં લુણાવાડા કોટેજ આપ કાર્યાલયથી 4 કોશિયા નાકા સુધી તિરંગા સાથે ભારત માતા કી જય, ઇન્કલાબ જિંદાબાદના સૂત્રોચ્ચાર અને ઉદ્બોધન કર્યું હતું, જેમાં જિલ્લા પ્રમુખ બાબુભાઈ ડામોર, લુણાવાડા વિધાનસભા પ્રભારી નટવરસિંહ સોલંકી, સહપ્રભારી ભેમાભાઈ ડામોર તેમજ બાલાસિનોર શહેર પ્રમુખ ઝાકીરભાઈ, લુણાવાડા તાલુકા પ્રમુખ વિક્રમસિંહ, આમિરભાઈ, જયંતિભાઈ માલીવાડા અને કાંતિભાઈ, રાયમલભાઈ, જયંતિભાઈ ડામોર, ફુલાભાઈ, વિનોદભાઈ, ભાથીભાઈ તેમજ આપના કાર્યકરો હાજર રહ્યા હતા। અનિકેત જોશી, મહીસાગર। મહીસાગર આમ આદમી પાર્ટી ટીમ દેશના સૈનિકોને વંદન માટે, સેલ્યુટ માટે અમે નીકળ્યા છીએ। ખરેખર આપણને ખબર છે કે ભારત દેશના સૈનિકો ખરેખર જે 24 કલાક દિવસ રાત આપણા દેશની આઝાદી માટે, દેશના જે રક્ષણ માટે રાત દિવસ બોર્ડર ઉપર લડી રહ્યા છે, ત્યારે આપણે એમને 1000 વાર સેલ્યુટ કરવી જોઈએ। આપણે જાણીએ છીએ કે ભારત દેશમાં ક્યાંક ને ક્યાંક કોઈ પ્રવૃત્તિ એવી ખોટી ન થાય અને આપણે અન્ય દેશને પણ આપણે કંઈ હેરાન કરવા માગતા નથી, ત્યારે આપણને વારંવાર આતંકવાદી પ્રવૃત્તિ કરીને ભારતમાં જે નુકસાન કરવામાં આવે છે એ સૌ જાણીએ છીએ। આપણે છેલ્લે હમણાં પહેલગામમાં જે રીતે જે નુકસાન કર્યું આતંકવાદીઓએ અને 28 જણના ખરેખર નિર્દોષના મૃત્યુ થયા છે, ત્યારે આપણે એ જે આતંકવાદીઓના જે ઠેકાણા હતા, એ પાકિસ્તાનના જ્યાં જ્યાં ઠેકાણા હતા એ ઠેકાણા ઉપર આપણે ભારતે જે કંઈ કર્યું એ ખરેખર એક ભારતના સૈનિકો માટે બિરદાવવા જાય છે। અને એ એમની જે પ્રેસ કોન્ફરન્સ આપણે જે બે બહેનોએ કરી છે એના પરથી બી લાગે છે કે ભારતમાં સૈનિકોની સાથે બહેનો પણ એટલી જ આગળ છે અને દેશના રક્ષણ માટે લડી રહી છે। ત્યારે એ સૌ સૈનિકોને અમે વંદન માટે, સેલ્યુટ માટે આજે નીકળ્યા છીએ અને ભારત દેશ ખરેખર એક છે, મજબૂત છે। ભારત સરકાર સાથે ભારતનો દરેક નાગરિક, દરેક વ્યક્તિ એક સાથે છે, એ સંદેશ પણ આપવા માગીએ છીએ। ત્યારે એક રાજકીય પાર્ટી ભલે હોઈએ અમે, પણ અમે ભારત દેશ સાથે છીએ, દેશની સુરક્ષા સાથે છીએ, ભારતના સૈનિકો સાથે છીએ અને ભારત સાથે રહીને ભારતના સૈનિકોને સેલ્યુટ કરવા આજે નીકળ્યા છે અને ભારતના દરેક નાગરિક સેલ્યુટ કરે એવી વિનંતી સાથે અમે આ પદયાત્રા કરી છે। આ નિમિત્તે અમે આ જે યાત્રામાં સામેલ સૌનો અને આ જે મેસેજ અન્ય વ્યક્તિ સુધી ઘરે ઘરે પહોંચે એ માટે પણ સૌનો એક આભાર માનીએ છીએ। ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય!